એવો કોઈ રિપોર્ટ ખરો કે જેમાં આપણને હાડકાં કેટલા મજબૂત છે એ આપણને ખબર પડે? હા મિત્રો, એક ડેક્ઝા સ્કેન કરીને રિપોર્ટ આવે છે જેને ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્સોર્પ્શિયોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એ રિપોર્ટમાં આપણને ખ્યાલ આવે છે કે આપણા હાડકાં ખરેખર કેટલા છિદ્રાળુ છે, કેટલા મજબૂત છે. એના સ્કોરમાં 3 ભાગ આવે છે. સ્કોર હોય છે 0, -1 ને -2.5. તો 0 થી -1 વચ્ચે હોય તો એને ઓસ્ટિયોપેનિયા એટલે હાડકા નબળાની થવાની શરૂઆત આપણે કહી શકીએ. એમાં અમુક કેલ્શિયમ, વિટામિન ડી અને બિસ્ફોસ્ફેટ તરીકે ઓળખાતી દવાઓ આપીએ એટલે હાડકાં મજબૂત થઈ જાય છે. બીજો સ્ટેજ આવે છે -1 થી -2.5. એ દરમિયાન જો પેશન્ટને હાડકાં નબળા હોય તો અમુક બીજા ટેરિપેરાઇડ તરીકે ઓળખાતા ઇન્જેક્શન વગેરે આપણે બિસ્ફોસ્ફેટની સાથે આપતા હોઈએ છીએ, તે હાડકાં પેશન્ટના જલ્દી મજબૂત થાય. હવે આ હાડકાં નબળા હોય, છિદ્રાળુ હોય તો એના ગેરફાયદા શું છે? શા માટે આપણે આ ડેક્ઝા સ્કેન કરાવવો જોઈએ? જો પેશન્ટનો હાડકાં છિદ્રાળુ હોય અને જો કંઈ માર લાગે, પડે, તો જે ઓછા લોડથી પણ એના હાડકાં ફ્રેક્ચર થઈ જતા હોય છે અને એને ઓપરેશન વગેરેની જરૂરત પડી શકતી હોય છે. આથી વધતી ઉંમરે એટલે કે ફિમેલમાં એટલીસ્ટ મેનોપોઝ પછી દર 5 વર્ષે ડેક્ઝા સ્કેન આઈડિયલી કરવો જોઈએ અને પુરુષોમાં 50 વર્ષ પછી દર 5 વર્ષે ડેક્ઝા સ્કેન કરવો જોઈએ અને એમાં જે સ્કોર આવે એ પ્રમાણે હાડકાની સારવાર કરવી જોઈએ.